આજે સર્વોદય ગરબી મંડળમાં આવ્યા છીએ તો આ નાનજીભાઈ સર્વોદય ગરબી મંડળના કલાકાર છે તો આપણે આજે સર્વોદય ગરબી મંડળ વિશે એનો અભિપ્રાય જાણશું. સર્વોદય ગરબી ઘણા વર્ષો ત્યાં છે. હું એમાં ગાવામાં અહીંયા સર્વોદય ગરબીમાં બહુ સરસ મજાનું આયોજન છે અને સરસ મજાનું પણ રમવાવાળા જોવાવાળી પબ્લિક પટલી થાય અને ભાટિયા ગામની સારામાં સારી ગરબી કઈ હોય તો કહી શકાય એવી ગરબી છે અને ખૂબ આનંદ આવશે. અને અહીં જે કંઈ પણ ફાળો થાય છે એ માતાજીના લીલામાં ચડામાં વપરાય છે. અને આ જે ગરબી છે ગરબીની અંદર હરેક કલાકાર બધા ફ્રીમાં ગાય છે, ફ્રીમાં બધા વગાડવાવાળા છે અને ફ્રીમાં બધા સેવા આપે છે. લાઇટિંગની સેવા આપે, કામની સેવા આપે, બધું કોઈ પણ સેવા હોય બધી ફ્રીમાં આપે છે. બધા ધનથી પણ સેવા કરે છે. તો નાનજીભાઈ મારે એ પૂછવાનું છે કે તમે કેટલા વર્ષથી આ ગરબીમાં સેવા બજાવો છો? હું આ ગરબીમાં 2002 થી ગાવાનું ચાલુ કર્યું. ત્યારે પહેલા મને પેટી પણ નથી આવતી, હવે પેટી શીખ્યા અને પેટી પર અત્યારે ગાઉં છું. અને આ ગરબીમાં જુનવાણી છંદ અને ગોવાડિયાના રાસ અને માતાજીનું બેડું ફાળા માટે બહુ સરસ મજાનું આયોજન છે અને લોકોને પણ અહીં જોવાની પણ મજા આવે છે. એટલે ગામના તો ઠીક છે પણ બહાર ગામથી પણ અહીંયા ગરબી જોવા આવે છે અને ફાળો પણ આપી જાય છે. સર્વોદય ગરબી મંડળના ગોવાળીયા એની પાસેથી એનું મંતવ્ય જાણીએ આપણે. હું છેલ્લે જેતનો સમજતો છે ને તેતનો સર્વોદય ગરબી મંડળમાં ગોવાળિયાનો રાસ કરું છું. એકદમ ટ્રેડિશનલ રાસ કરવામાં આવે છે અને પ્લસમાં બધા ગોવાળિયા ફ્રીમાં રમે છે. કોઈ ગોવાળિયા પાસેથી કોઈ પણ પ્રકારનું ફંડ લેવામાં નથી આવતું. અમે ખુશી થઈ અને દઈ એ વાત અલગ છે. પ્લસમાં જ્યારે નોરતા પૂરા થાય ત્યારે સર્વોદય ગરબી મંડળ તરફથી બધા ગોવાળિયાને કંઈક ને કંઈક ઇનામ આપવામાં આવે છે. પ્લસ જે જોવા આવેલા જે પણ ભક્તો હોય એના તરફથી પણ ગોવાળિયાને કંઈક ને કંઈક ફંડ આપવામાં આવે છે. એ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. તમે કોઈ દિવસ બીજી ગરબીમાં રમવા ગયા છો? હા, પેલા અમે બહારના ગરબીમાં અહીંયા ભાટિયામાં અથવા તો બીજે ગમે ત્યાં જ્યાંથી ઇન્વિટેશન આવતું ત્યાં અમે રમવા જતા, પરંતુ અહીંયા જેવી મજા અમને ક્યાંય નથી આવી. અત્યાર સુધીમાં અમે લગભગ ઘણા બધા રાસ ને એવું અલગ અલગ કરેલું છે, પણ સર્વોદય ગરબી મંડળમાં જે રમવાની મજા આવે છે એવી અમને ક્યાંય. અમેઝિંગ બારાડીને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામની અંદર અમેઝિંગ બારાડી પેજ છે એને ફોલો કરો, વધુમાં વધુ ફોલોવર વધારો.